ગુજરાતમાં મેઘ તાંડવ થયું છે અને આ મેઘ તાંડવમાં ભ્રષ્ટાચાર ખુલ્લેઆમ દેખાય આવે છે. સિંધુ ભવન રોડ નહીં પણ કોઈ સ્વિમિંગ પુલ હોય એ પ્રકારની સ્થિતિ છે. ખરેખર આપણે ક્યારે પાણીના મૂળમાં ગયા છે કે પાણી કેમ ભરાય છે? કારણ કે આપણે પાણીનો રસ્તો બંધ કરી દીધો છે. આ રસ્તાની હાલત જોઈ લો, એક બસ બંધ પડી ગઈ છે, એક ગાડી બંધ પડી ગઈ છે અને હવે અમદાવાદમાં વરસાદ પણ રોકાઈ ગયો છે. વરસાદ જેવો પડે એટલું બધું પાણી અહીંયા આવે છે ને અહીંથી આ બાજુ જાય. લોકો પોતાના ટુ વ્હીલ શોધીને બહાર લાવી રહ્યા છે. પાણી કાઢવા માટે કોર્પોરેશનો મશીન હજી મોકલ્યા નથી. ક્યારે મોકલશે? અમે અમારી રીતે કોશિશ કરીએ છીએ, મટપંપ લગાવી દીધા છે, એ પાણી નીકળે છે. हमें पानी ही नहीं आया. नहीं, सुबह में लिए थे, मोल पैसा से लिए थे. हाँ और अभी आया बाल्टी लगाकर हाँ, खड़े कि आए तो भर के ले जाए. માત્ર ને માત્ર અડધોથી પોણો કલાકની અંદર મારી દુકાનમાં 5 ફૂટનું પાણી છે. પ્રી મોન્સૂન કામગીરી નથી થઈ. એ લાગે છે. અમદાવાદમાં ક્યારેય આવો વરસાદ નથી પડ્યો કે આવા મેઇન રોડ ઉપર પાણી ભરાઈ જાય. નમસ્કાર, વિશેષ રજૂઆત ગર્જનાથ સાથે હું કિશન કાટેલિયા આપનું હાર્દિક સ્વાગત કરું છું. અને હું છું દીક્ષિત ઠકરાર. આજના ગર્જનાથમાં વાત કરીશું ગ્રાઉન્ડ ઝીરો પરથી મેઘ તાંડવની. ગુજરાતમાં મેઘ તાંડવ થયું છે અને આ મેઘ તાંડવમાં ભ્રષ્ટાચાર ખુલ્લેઆમ દેખાઈ આવ્યો છે. કયો ભ્રષ્ટાચાર? એ ભ્રષ્ટાચાર કે જ્યાં આપણે 100 વર્ષ સુધી ચાલે એવા બ્રિજની વાત કરતા હતા, એવા રોડની વાત કરતા હતા, આઇકોનિક રોડની વાત કરતા હતા કે 10-15 ઇંચ વરસાદ પણ સાથે પડી જાય તો પણ પાણી નહીં ભરાઈ જાય, એવી વાતો કરતા હતા. એવા તમામ અધિકારીઓનો ભ્રષ્ટાચાર એ અત્યારે રસ્તા પર દેખાઈ રહ્યો. કારણ કે અમે એ આઇકોનિક રોડ ઉપર છે, એ સિંધુ ભવન રોડ ઉપર છે કે જે મોડલ આખા અમદાવાદમાં પ્રસ્થાપિત કરવાની વાત છે. એ સિંધુ ભવન રોડ પરથી નીકળ્યા છે. અમારી આસપાસ જોઈ રહ્યા છો, વરસાદ ગઈકાલથી જતો જોઈ શકાય. ચારે બાજુ આ પ્રકારની જે વાહનો છે તે અટવાઈ ગયા છે. જોઈ લો કૃણાલ, તમે ગાડી ઊભી રાખશો. આ બસ અટવાઈ ગયેલી ગઈકાલ રાતથી. સ્કૂલે લઈ જતી બસ અટવાઈ ગઈ છે દીક્ષિત. ગાડીઓ એક બાજુ એક ગાડીઓ પડી છે અને બંને બાજુ આ દ્રશ્યો છે. સિંધુ ભવન રોડ નહીં પણ કોઈ સ્વિમિંગ પુલ હોય એ પ્રકારની સ્થિતિ છે. અને એટલા જ માટે અમે ગ્રાઉન્ડ ઝીરો પર છે. તમે વિચાર કરો વરસાદ કેવો હશે કે અહીંયા જે ઘણા બધા એવા કર્મચારી હોય છે તેને અપડાઉન કરાવવા માટેની બસ છે, તે બસ પણ અહીંયા એવો ગઈકાલે પાણી ભરાઈ ગયું હતું કે બસ અહીંયા અટવાઈ ગઈ છે. તેનું સૌથી મોટું કારણ છે ગેરકાયદેસર રીતે પાસ થતી ટીપી અને ડીપી, મન થઈને સિમેન્ટ કોન્ક્રીટના ધંધા. કોર્પોરેશનના અધિકારીઓ કંઈ જોતા નથી અને જેના કારણે આ પ્રકારની સ્થિતિ આજે અમદાવાદમાં થઈ છે. અમદાવાદ શહેર એ ગામડાઓથી બનેલું એક શહેર છે જેની આજુબાજુ ગામડાઓ આવેલા છે. આ જૂના ગામડાઓમાં ક્યાંય પાણી નથી ભરાતા. જે નવા ડીપીઆર અને જે નવા ટીપી આપવામાં આવ્યા છે ત્યાં કુદરતી વહેણોને બંધ કરવામાં આવ્યા છે. મોટી ગટર લાઈનો માત્ર કાગળ પર જોવા મળે છે, ઓરિજિનાલિટી કંઈક અલગ હોય છે. અને સિંધુ ભવન જેવી જ પરિસ્થિતિ અમદાવાદના સેલા અને ગુમા વિસ્તારોમાં પણ. દર વખતે આપણે કહીએ છીએ કે અમદાવાદ શહેરમાં પાણી ભરાય છે. ખરેખર આપણે ક્યારે પાણીના મૂળમાં ગયા છે કે પાણી કેમ ભરાય છે? કારણ કે આપણે પાણીનો રસ્તો બંધ કરી દીધો છે. મોટા મોટા બિલ્ડિંગો બાંધ્યા, મોટા મોટા મેદાનો બાંધ્યા, મોટા મોટા આપણે કોમ્પ્લેક્સો બાંધ્યા. આપણે શું ભૂલી ગયા? તો આ અમદાવાદના કહેવાતા પોર્સ એરિયામાંના સેલા વિસ્તારમાં છીએ. આ રિંગ રોડ છે જે આપણે હજારો કરોડો રૂપિયાના ખર્ચે આ રિંગ રોડ બનાવે છે. હવે જે સામેથી જે પાણી આવે છે, જે સામેની, એ કુદરતી વહેણ છે, એટલે કે પાણીનો પસાર થવાનો રસ્તો છે. આખો પાણીનો પસાર થવાનો રસ્તો છે દીક્ષિત. પણ આ પાણી કેમ અહીંયા સ્ટોપ થઈ ગયું છે? એનું સૌથી મોટું કારણ આ જોઈ લો.
આપણે જેને વિકાસ કહીએ છીએ વિકાસ થતો રહેશે ને થવો જોઈએ, પણ અમે જે શરૂઆત કરી કે જે રીતે બાંધકામો બની દેવામાં આવ્યા, પાણીનું વહેણ આવતો રસ્તો છે, પણ પાણીનું વહેણ અહીંથી ક્યાં જાય તો જોઈ લ્યો. અહીંયા તમામ જગ્યાએ સિમેન્ટ કોન્ક્રીટના જંગલો છે અને કઈ રીતે પસાર થઈએ આ રસ્તો જોવા, હાલત જોવા. એસપી રોંગ રોડ ઉપર અત્યારે આપણે ઉપસ્થિત છે. આ રસ્તાની હાલત જોઈ લો. એક બસ બંધ પડી ગઈ છે, એક ગાડી બંધ પડી ગઈ છે, એટલે હવે અમદાવાદમાં વરસાદ પણ રોકાઈ ગયો છે. છતાં સ્થિતિ કેવી છે તેની આ વાસ્તવિકતા છે અને આપણી સામેના દ્રશ્યો છે કે અમદાવાદના સેલામાં કયાના કારણે અને કોના પાપે આ પાણી ભરાય છે તેનો આ સૌથી મોટો પુરાવો. અને બીજું કે અમદાવાદ કોર્પોરેશન એ તમારી પાસેથી કપાત જગ્યા લે છે, તો એ કપાત જગ્યામાં તમે ઝરણા એટલે કે જે પાણીના વહેણ છે એને છોડી દો ભાઈ. આ સામેથી પાણીનું વહેણ આવે છે. અહીંયા આ ગોયલ નામના બિલ્ડરે પોતાનું બિલ્ડિંગ ચણી દીધું છે. એ બિલ્ડર ખોટા નહીં હોય, એને 100% પોતાના પૈસાથી લીધેલી બિલ્ડિંગ હશે, પણ એક સમય હશે કાંઈ કોઈ ખેડૂત ખેતી કરતો હતો અને ખેતરોના પાણી ખેતરોમાંથી નીકળી જતા હતા. હવે આપણે ખેતરોમાં બ્રિજ બનાવી દીધા, બિલ્ડિંગ બનાવી દીધા. પણ સૌથી મોટી વસ્તુ એ કે પાણી નિકાલની કોઈક વ્યવસ્થા તો હશે ને. કોર્પોરેશને ટીપી પાસ કરી, ડીપી પાસ કરી, ગટર છે નીચે ક્યાંક, તું ગમે ત્યારે પડી જશે. હા, પણ કોઈ વ્યવસ્થા નહીં. આ જોયું, આ ભાઈ સાયકલ લઈને આવે છે, એનું સાયકલનું ટાયર આખું ડૂબી ગયું. એ પ્રકારની સ્થિતિ. ગાડીઓ તો બંધ જ છે, આગળ તો ત્યાં સુધી જવાય. એટલે કે કરોડો રૂપિયાના ફ્લેટ બિલ્ડર વેચીને વહી જશે. મોટી મોટી જાહેરાત તમે ઇન્સ્ટાગ્રામ ખોલો એટલે આવી જ જાય કે આ ફ્લેટમાં આલીશાન ફ્લેટ છે, પણ આવા ફ્લેટો લેતા પહેલા તમે વિચાર કરજો, કારણ કે તમારે પછી વરસાદમાં તમને મફતમાં સ્વિમિંગ પુલ મળી જવાનો છે. અને આપણે રોડની મહત્વાકાંક્ષા રાખીને બેઠા કે રોડ ટચ હોય તો કઈ ના થાય. આ રોડ ટચ, બ્રિજ ટચ, આ જોઈ લ્યો. સામેથી પાણી આવે છે, અહીં પાણીનો કોઈ નિકાલ નહીં. બિલ્ડરે પોતાની પારીઓ બાંધી દીધી છે, પતરા મારી દીધા છે. જય શ્રી રામ. અહીં કાલ કેટલું પાણી ભરાયેલું હતું? कल भी नहीं था, इनसे ज्यादा था, कम नहीं कल इससे हल्का कम था. हाँ, आज क्यों ज्यादा आ गया? आज बारिश हो रहा है ना 24 घंटे, तो सब ऊपर से ही आ रहा है. अंदर से पानी आ रहा है ना सोसाइटी, उसके अंदर से पानी कितने आ रहा दिन रहता है? 2-3 दिन तक रहेगा? है. नहीं अभी तक काफी दिन रहेगा ये, काफी दिन रहेगा. निकल नहीं कहीं जाएगा नहीं कोई पानी. रास्ता नहीं निकलने का. उधर भी है ना भरा पड़ा है पूरा. बाहर का जो मैदान है ना खाली पड़ा, वो भी पूरा भर चुका है. હબીબભાઈ, અભિભાઈ, કોના ભરોસે આ રોડ પર ચાલી રહ્યા છો? રોડ પર ભરોસે તો કોઈના ભરોસે નથી, હા, કારણ કે પાણી એટલું ભરાય છે અહીંયા. હા. વરસાદ જેવો પડે એટલું બધું પાણી અહીંયા જ આવે છે ને અહીંથી આ બાજુ જાય છે દર સાલ. આ પાણી રહે કેટલા દિવસ સુધી હજી? આ તો હવે કોઈ નક્કી નહીં કેટલા દિવસે ખાલી થાય. અહીંયા કોઈ પાણીનો વહેણ હતો જૂનો, પેલા પાણી અહીંથી પસાર થતું હતું? ના, એ ત્યાં આગળથી જાય છે થોડું. હા. અહીંયા તો શું છે, આ બાજુ બધી ગટર લાઈન ઉભરાય છે. અચ્છા. ટોટલ ગટર લાઈન વૈષ્ણોદેવીથી આવે ત્યાંથી સુધીની બધી ગટર લાઈન. આ દ્રશ્યો તમે જોઈ લો. આ રિંગ રોડ પરના દ્રશ્યો કે ઓલા વ્યક્તિઓ કેટલા તણાઈ જાય છે ને, એટલે કેવા પ્રકારની સ્થિતિ છે ને, એટલે ગોઠણ સમા પાણી છે. જે આવે છે ગાડી તો પાણીમાં ગરકાવ થઈ, સ્કૂટર પણ ભાઈ મહા મહેનતે નાખ્યું છે, પણ કેમ બહાર નીકળશે કેમ નહીં નીકળે, આ પ્રકારની સ્થિતિ સ્માર્ટ શહેર અમદાવાદની છે. મોંઘીદાટ સોસાયટીઓમાં બેઝમેન્ટ 1, બેઝમેન્ટ 2 પાર્કિંગ, અને એ પણ વેચાતા મળે અમદાવાદમાં. પણ એ પાર્કિંગની સ્થિતિ તમે જોઈ લો. અમદાવાદના સેલા વિસ્તારની આકાશ રેસિડેન્સી છે કે ત્યાં તમને ગાડીઓ તરતી જોવા મળી છે. કોઈ એક જગ્યાએ નહીં પણ તમે અનેક જગ્યાએ આ પ્રકારની સ્થિતિ છે. તમે જોવો લોકો પોતાના ટુ વ્હીલ તો શોધીને બહાર લાવી રહ્યા છે, અને પણ મોંઘીદાટ ગાડીઓ શું, ઓછામાં ઓછી 50 જેટલી ગાડીઓ અહીંયા ફસાયેલી છે. અમદાવાદમાં દિવસ રાત લોકો મહેનત કરતા હોય છે પોતાનું ઘરનું ઘર લેવામાં, અને અમદાવાદના સોલા, સેલા, ઘુમા, બોપલ, આ બધા નવા વિસ્તારો છે, અને ત્યાં અદ્ભુત સોસાયટીઓમાં તમારું ઘર લેવાનું સપનું હોય તો વિચારજો કે આ પરિસ્થિતિ થઈ શકે. અને દીક્ષિત, એકદમ જીવનો જોખમ. બિલકુલ લાઇટો પણ ચાલુ છે, અંદર જનરેટર, અને લાખો કરોડો રૂપિયાનું નુકસાન અહીંયા રહેતા લોકોનું થઈ ગયું છે. લોકો પોતાની ગાડીઓ શોધાવી રહ્યા છે, આવી રહ્યા છે. કાકા, કેટલા ટાઈમથી રહ્યો છો તમે? 1.5 વર્ષથી. ને દર વખતે આ સ્થિતિમાં એટલું જ પાણી ભરાય કે પહેલી વાર જોયું તમે? આ ચોમાસું પહેલી વાર જ છે. આવું ચોમાસું પહેલી વાર જોયું છે. તમારું વાહન અંદર છે? ના, મારું વાહન તમારું વાહન અંદર નથી. તમારી છે ગાડી અંદર? હા, મારી ફસાયેલી હતી, પણ મેં સવારે કાઢી લીધી. પણ તોય હજી પાણી ઓછું છે. પહેલાં બહુ ભરેલું હતું. બેઝમેન્ટમાં બહુ સિચ્યુએશન ટફ હતી જવા માટે.
આવી સ્થિતિ તમે ક્યારેય જોઈ છે કે આ પહેલી વાર જોયું? ના, હમણાં નવો રોડ બન્યો છે ત્યાંથી નીચાણ વિસ્તારથી આ પાણી આવી જાય છે, નહીતર પાર્કિંગમાં નથી આવતું પણ બારે ભરાયેલું હોય છે. બટ ડ્યુ ટુ ધ રોડ હાઈટ નીચી છે એના લીધે પાણી અહીંયા ભરાયેલું રહે છે. એટલે ભરાયેલું. હા, એટલે ભરાયેલું છે. એમ નહીં, તમે જ્યારે ઘર લીધું ત્યારે બિલ્ડરે આવી કોઈ વાત કરી હતી કઈ પાણી ભરાશે, બેઝમેન્ટમાં ભરાશે? ના, એવું કશું વાત નથી કરી. અને પછી પાણી ઓચિંતાનું ભરાવા લાગે છે. શું નામ છે ભાઈ તમારું? મારું નામ કાવ્ય. કાવ્યભાઈ, ક્યાં રહો છો? અહીંયા જે બ્લોકમાં. તમારી ગાડી છે અંદર? ના, મારી ગાડી નથી અંદર. આ પાણી ભરાવાની શરૂઆત ક્યારથી થઈ ગઈ? આ હમણાં આ વર્ષે જ એવું થયું છે કે રોડ નીચો છે એટલા માટે પાણી અંદર આવે છે બધું. ગાડી ક્યાં છે તમારી? કઈ ગાડી છે? હમેશ. સ્વાહા થઈ ગઈ? હવે તો જોયા ભાઈ ખબર પડશે. કોના પાપે તમે આ કોનું પાપ માનો છો તમારી ગાડી ડૂબી ગઈ એના માટે? એકચ્યુઅલી આ રોડ જે છે ને એ વધારે નીચો રાખ્યો એટલે ચારે બાજુથી બધું પાણી અહીંયા ભેગું થાય છે. અને પછી અમારી જે પાઇપલાઇન અંદર આવે છે ને, જે ગટરની જે બહાર જતી હોય ને એમાંથી પાણી પાછું આવે છે. એટલે અહીંની જે બેઝમેન્ટની પાઇપ છે ને, જે અંદર આવવાવાળી, એ આખી ફાટી જાય એટલે એ બધું પાણી અંદર આવે છે. આખા વિસ્તારનું પાણી નથી. હા, આખા વિસ્તારનું પાણી બહાર ભરાય છે અને એ ગટરની પાઇપલાઇન થી અંદર આવે છે. જે પાઇપ અમારી બહાર જવાની હોય ને એ જ પાઇપ. એટલે તમે કોર્પોરેશનને કીધું કે આ તમારું ગટરનો ખાડો નથી તમારા કોર્પોરેશનનો, અમારી સોસાયટી છે એવું કીધું તમે? હા, કીધું. હમણાં જ એમએલએ સાહેબ આવીને ગયા, એમને કીધું. પણ હવે શું છે કે અમે આ રોડ બન્યો ને, પહેલા રોડ ઊંચો હતો અને પાછો ઓર નીચો કરી નાખ્યો છે. 2 દિવસ કેવા નીકળ્યા ખરેખર અત્યારે ઘરમાં અને બધી શું પરિસ્થિતિ? કારણ કે બેઝમેન્ટ ખોરવાય એટલે આખી સોસાયટી ખોરવાય. એક્ઝેક્ટલી. અમારો લિફ્ટ બંધ થઈ ગઈ, પ્રેશર પંપ અહીંયા નીચે જ છે, એ આખું લોક થઈ ગયું. એટલે પાણી અમારું ઉપર ના ચડે એટલે આ 12 માળ ને 14 માળ સુધીના પાણી કેવી રીતે લઈ જાય? નીચેથી ભરીને કેટલું ઉપર લઈ જાય? તમને અહીં પાણી કાઢવા માટે કોર્પોરેશનનો મશીન હજી મોકલ્યા નથી, ક્યારે મોકલશે? અમે અમારી રીતે કોશિશ કરીએ છીએ, મડ પંપ લગાવી દીધા છે, અહીંયા પાણી નીકળે છે. પણ બહાર પાણી જ્યાં સુધી હોય ત્યાં સુધી બહાર કાઢીએ તો એ પાછું અંદર જ આવે. એટલે હવે સીન થયો છે કે હવે બહાર ખાલી થયું છે એટલે હવે ધીરે ધીરે ઓછું થશે. પણ બાકી બહારથી હજુ કંઈ આવ્યું નથી, આવશે એવું કમિટમેન્ટ કરીને ગયા છે. આ સ્થિતિ બેઝમેન્ટની જોઈ, પણ ઉપર પણ આ સ્થિતિ છે. જ્યારે અમે કવરેજ કરવા ઉપર પહોંચ્યા ને ત્યારે જોયું કે કોઈ ગ્રામ્ય વિસ્તારોની જેમ અહીં સોસાયટીની મહિલાઓ છે એ ડોલ લઈને બહાર ઊભા હતા કે અમને પાણી એટલું બધું છે કે બેઝમેન્ટ આખું ભરાઈ ગયું છે, પણ ઘરમાં પીવાનું પાણી નથી. એટલે પાણી નથી, એટલે કે માટેનું કોઈ પાણી નથી, પીવા માટેનું કોઈ પાણી નથી. ને આ અમદાવાદમાં લાખો ને હજારો રૂપિયામાં વાર વેચાતી જગ્યાઓ પરની સોસાયટી જોઈ લો પાણી કઈ રીતે લઈને આવે છે સોસાયટીમાં, પાણી કઈ રીતે આવે છે ને કઈ રીતે આવે છે તેની આ સૌથી આ પાણી ક્યાંથી લઈ આવો છો? हाँ, सामने से। यहाँ इतना सारा पानी और घर में पानी नहीं है? यस। घर में नहीं है? कब से पानी नहीं है घर में? मॉर्निंग से। आज मॉर्निंग से पानी ही नहीं है। यस। कारण क्या है पानी नहीं? सप्लाई बंद हो गया है। સપ્લાય બંધ हो गया है। यस। બિલકુલ એક નથી, પણ તમે જોઈ લ્યો અહીંયા એ જ પ્રકારની સ્થિતિ છે કે પાણીના કારણે પાણી નથી. અને એનાથી આગળ વિશેષ તમે જોવા જાવ તો જો કે વર્ષો પહેલા જે ગામડામાં લાઈન લાગી જતી એ પ્રકારની પાણી માટેની સોસાયટીમાં લાઈન લાગી ગઈ છે કે કદાચ કોર્પોરેશનમાંથી પાણીનું ટેન્કર આવે તો અહીંયા મળી જાય. બેન શું નામ છે તમારું? क्या नाम है? अनीता बहन। पानी है घर में पीने के लिए? पीने के लिए भी नहीं, कुछ भी नहीं पीना है पानी। घर में पानी ही नहीं आ रहा? नहीं, सुबह में लिए थे, मोल पैसा से लिए थे। पैसा से लिए? हाँ पर अभी यहाँ आप बाल्टी लगाकर हाँ खड़े हैं कि आए तो भर के ले जाए। कैसी स्थिति है अभी घर में? नहीं मालूम था, कितने रुपए का लिया था घर आपने? पहले तो 20 में 30 में दिया। 30 लाख, अभी कितना 60 लाख है? अरे 20 बोला के बाटला वो पानी का था ना, तो आप 30 में दिए। अच्छा, और हाँ। फिर भी पानी नहीं है? तो एक से कहाँ होएगा? एक से हो जाएगा भैया, ऐसे तो खाने ही बनाएंगे। क्या है? फैमिली है तो पानी तो चाहिए। अभी सब दिक्कत है पानी के, सबके या तो रोड जाम है तो सबके दिक्कत है। कैसी दिक्कत? आपकी कोई गाड़ी बाड़ी पानी में चली गई, ऐसा हुआ? सब चली गई पानी सब उनी चले- सब। हम लोग 11वां माल पर पानी कितना चढ़ाएंगे? 11वां माल पर बाल्टी से कितना चढ़ाएंगे पानी? बहुत परेशानी हो रहा है भैया। તો ગામડામાં જે રીતે આમ વર્ષો પહેલા ટેન્કર માટે લાઈનો લાગતી એ રીતે અત્યારે પીવાના પાણી માટે, ઘરમાં ઉપયોગી વસ્તુઓના પાણી માટે અત્યારે
અમદાવાદ શહેર સ્માર્ટ શહેરમાં લાઈનો લાગી ગઈ છે. એટલે ભાઈ વિચારી લેજો, આ સ્થિતિ છે. અમદાવાદમાં સેટલ થવું હોય ને મોટા મોટા સપનાઓ આવતા હોય અમદાવાદના, તો અમદાવાદની સ્થિતિ આ છે. આ અમદાવાદનો બિલિયનર સ્ટ્રીટ છે. કરોડોપતિ, અબજોપતિ, અમદાવાદના નામાંકિત ઉદ્યોગપતિ, બિલ્ડરો, આ બધાએ જે તે સમયે અહીંયા દીક્ષિત ઝોન નક્કી દીધો હતો કે તમે 2 માળથી કે 3 માળથી વધારેનું બાંધકામ ન કરી શકો. અને મોંઘી દાટ જગ્યા એટલે કે 2-2.5 લાખ રૂપિયા વાર જગ્યા, એટલે એક્સ્ટ્રીમ લેવલનો પૈસાવાળો માણસ હોય નહીં જાય બંગલો બનાવી શકે. અને મોટા બિલ્ડિંગો ના આવે એટલે એમને એવું ટ્રાફિક ન થાય, પાણી ભરાવાની સમસ્યા ન થાય, લાઇટ ન જાય ને મજા કરીએ. પણ આ જોઈ લો. બિલિયનર સ્ટ્રીટની હાલત જોઈ લો. હજી પાણી નથી ઉતર્યું. પાણીમાં હજી એ ગાડીઓ તરી રહી છે. હા. અને અને બધા એકય નાની ગાડી નહીં, મર્સિડીઝ, ઓડી એવી જ ગાડીઓ પાણીમાં તરે છે. અને મારી બંને બાજુ છે જેટલા બંગલા દેખાય છે બધા બિલિયનર લોકોના છે. દેશના નામાંકિત ઉદ્યોગપતિઓ, નામાંકિત બિલ્ડરો, આ બધા જ લોકો આ બિલિયનર સ્ટ્રીટ ઉપર રહે છે. અને આ બિલિયનર સ્ટ્રીટ ઉપર આમ તો જે કે દીક્ષિત મોટા માણસો રહેતા હોય એટલે કોર્પોરેશન આવે પાછું ફટાફટ. અત્યાર સુધીમાં કામગીરી જોરદાર દેખાતી હોય ને, તો આ બિલિયનર સ્ટ્રીટ ઉપર બિલિયનર સ્ટ્રીટમાં કેટલા કામગીરી અમદાવાદ કોર્પોરેશનની દેખાય. હા, અહીંયા ફૂટપારી તોડી નાખી, કોઈ પાણીની અગવડતા. આ રોડ બંધ ના થાવ છે બિલિયનર લોકોનો. અને દીક્ષિત જે ડી વોટરિંગ વાન છે એ તમે સેલામાં નહીં જોયું હોય. છેલ્લા ગુમાં બપોર બહુ ઓછી દેખાડી. હા, જો આ જે ખૂબ અમદાવાદની નામાંકિત સોસાયટી છે જે પાછળની બાજુ છે, એનું નામ આપણે નથી બોલું, પણ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની ડી વોટરિંગ વેન અહીં મોકલી દીધી. જોઈ લે તું, આ જો જનતાને ખબર પડે કે ભાઈ એ નામાંકિત સોસાયટીના બંગલાઓના પાણી ઉતરી જાય. પાણી મેન રોડ ઉપર ઉતરી જાય. હા, મેન ઉપર. એટલે રાજકોટની ડી વોટરિંગ બોન્ડ પણ અહીંયા આવી ગઈ છે. તો ભાઈ આ ફાયદો થાય. ભાઈ જો બિલિયનર સ્ટ્રીટ ઉપર રહ્યો, પાણી તો ભરાય પણ તમને સગવડતા બીજા કરતા થોડીક સારી મળે. પાણી તો અમદાવાદમાં બરાબર. ભરાય. ભારે વરસાદે આખા અમદાવાદમાં તાબાજી પાડી. અમદાવાદના સેલા, બકોલ, ગોવા સહિતના વિસ્તારો તો જોયા. સુરતમાં જે ઉદાહરણ નથી ને તેવી સ્થિતિ અમદાવાદની. અમદાવાદના સંદેશ દેશ ઉત્તરાપુરમાં જે બેઝમેન્ટનું નુકસાન આવી ગઈ છે તેની નુકસાનીની કોઈ કિંમત જ નથી. તો એક નહીં, આખા અમદાવાદમાં આ જ ઘટના થઈ છે. ગઈકાલે તો અહીંયા સુધી પાણી વરસાદ રહ્યો, પાણી ઓસરી ગયા અને અને આખા અમદાવાદના વસ્ત્રાપુર, ગુરુકુલ રોડ, જેટલા પણ વિસ્તારો છે કે જ્યાં વેપારીઓની દુકાનો આવેલી છે, એની જે નુકસાની છે એ ખૂબ મોટા પ્રમાણમાં ફર્નિચર હોય, કપડા હોય, જેની જે પ્રકારની દુકાનો હતી એ પ્રકારનું નુકસાન થયું છે. ગુરુકુલ રોડ અને વસ્ત્રાપુરમાં જેટલી પણ બેઝમેન્ટમાં આવેલી શોપ છે ત્યાં મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. અને જે વેપારીઓ છે જેમની દુકાન હતી એ આપણી સાથે છે. ભાઈ, શું પરિસ્થિતિ થઈ, કેના કારણે તમારી દુકાનમાં પાણી ઘૂસ્યું? કાલે સવારે 10 થી 11 માં વરસાદ સ્ટાર્ટ થયો હતો, અર્લી મોર્નિંગ થી સ્ટાર્ટ થઈ ગયો હતો, પણ રોડ જ્યારે ઓવરફ્લો થવા લાગ્યો અને ડ્રેનેજ સિસ્ટમ જ્યારે બ્લોક થઈ ગઈ, જે પાણી જનરલી એમાં ડ્રેનેજમાં જતું રહેવું જોઈએ, ઓવરફ્લો થઈ અને પાણી રોડ ઉપર આવ્યો. તો રોડની જ્યારે સીમા વટાઈ અને આપણી દુકાનમાં પાણી આવ્યું તો માત્ર ને માત્ર અડધો થી પોણો કલાકની અંદર મારી દુકાનમાં 5 ફૂટનું પાણી હતું. કેટલું નુકસાન? બરાબર છે. નુકસાનમાં એવું હોય કે અમારે પૂરું ગાર્મેન્ટ અત્યારે જે પાણીનો હતો, ઇલેક્ટ્રોનિક્સ તો જેટલું બચાવી શકતા બચાવી દીધું. બરાબર છે. આપણે એપ્રોક્સિમેટલી 50 લાખ અરાઉન્ડ અમે સ્ટોક મેનેજ કરતા હોઈએ છીએ. 10-12 લાખનો અમે એથી બહાર કાઢીને બહાર મૂકવાની કોશિશ કરી અમે, પણ મેજર સ્ટોક અમારો અંદર રહી ગયો. કપડાની સાથે સાથે અમારું મેજર નુકસાન થયું છે. તમે જોઈ શકો છો, ફર્નિચર અમારું 100% ડિસ્ટ્રોય થઈ ગયું છે, ડેમેજ થઈ ગયું છે પૂરેપૂરું. એમાં ગ્લાસ, ટેબલ્સ અને પાછળની કમી વધારે પાછળ જાય પાછળ થઈ ગયું. આ આખી તમે જોઈ લો ફર્નિચર, મારા મેનિક્યુર્સ અને ઇલેક્ટ્રોનિક ઇક્વિપમેન્ટ્સ અને મારા જે કેમેરા, સ્પીકર્સ બધું બહાર પાણીમાં ફ્લોટિંગ કરી રહ્યું છે, તમે જોઈ શકો છો. અને આ ઈચ એન્ડ એવરી યર આ પ્રોબ્લેમ થઈ ગયું છે. બરાબર છે. આ બધું મેં અત્યારે કાઢી સાઈડમાં મૂકી દીધું. આ કન્ડિશન છે. આ પાણી આખવાની અંદર હતું. મતલબ ઓવર ઇનસાઇડ નો ભાગ છે. અહીંયા 6 ફૂટ આસપાસ પાણી હતું રાત્રે. અને ઇલેક્ટ્રોનિક્સ આ બધું કાઢવાનું રીઝન આ હતું કે આખું ઇલેક્ટ્રિક બોર્ડ અંદર આવી જાય છે પાણીની અંદર. એમને પાણી તમે કહો છો કે દર વખતે નીકળી જાય છે, આ વખતે બ્લોકેજ થયું, તો ગટરમાં પાણી કેમ ના જઈ શકે? ગટરમાં પાણી નથી જઈ શકતું. પ્રી મોન્સૂન કામગીરી નથી થઈ એ લાગે છે.
બાકી આટલો પાણી દુકાનમાં આવું એ એમને દર વખતે કે તો એવું છે કે ભાઈ પ્રી મોન્સૂન કામગીરી લાસ્ટ યર થોડુંક હેલ્પફુલ રહ્યું હતું ત્યારે સાહેબ પાણી નતું ભરાયું. આ ફર્સ્ટ મોન્સૂનમાં જ આ કન્ડિશન્સમાં અમે લોકો ફસાઈ ગયા છે. તો દીક્ષિતભાઈ કરોડો રૂપિયા જાય છે કે પ્રી મોન્સૂન કામગીરી બસ આ દેખાય છે અહીંયા. બેઝિક મોસ્ટલી દુકાનમાં રોડનું પાણી જ આવી રહ્યું છે, બરાબર છે. ત્યાંનું પાણી પ્રોપર લાઈનમાં ડ્રેનેજમાં નીકળી જતું હોય તો અમને લોકોને હાલાકીનો સામનો કરવો ના પડે. કાલે ડ્રેનેજમાંથી પાણી જ નહીં. બિલકુલ ના ગયું. તમે સવારે 10 થી લઈને રાત્રે 10 સુધી મારી પાસે વિડીયોઝ છે, મારી પાસે એના ફૂટેજીસ છે, બરાબર. એમાં તમે જોશો તો 10 આપણે આ રાત્રે 10 વાગ્યા સુધી પાણી જવાનું નામ નથી. ટેક્સ ને બધું ભરો છો, મેન્ટેનન્સ કમ્પ્લીટ. તો એ પૈસાની સામે કોઈ વળતર નથી. તો આ વેદના છે, સ્થિતિ છે, આ વેદના છે. તમે પછી આવો આ ફર્નિચરની હાલત છે, નુકસાનની કોઈ સીમા જ નથી. આ એક શોરૂમ 48 કલાક પહેલા બનેલો શોરૂમ હતો. અમદાવાદ કોર્પોરેશનના પાપે પહેલા જ વરસાદે આ કબાડખાનું ખંડેર બની ગયું. તો તમામ જગ્યાએ પાણી ભરાઈ ગયા છે અને હવે અમે અત્યારે પહોંચ્યા છે અમદાવાદના હિમાલયા મોલની નજીક કે ત્યાં મોટા માર્કેટ જેવો કેવો માહોલ છે તમે જોવો. તમામ દુકાનોમાં પાણી ઘૂસી ગયા છે. તમને પાનનો ગલ્લો દેખાય છે, કપડાની દુકાન, ઝેરોક્સ, ખાણીપીણીના ટેબલો, ખુરશીઓ છે તે અત્યારે પાણીમાં તરી રહ્યા છે. લોકોના તમામ જે આ તાબાહીના દ્રશ્યો છે તે તમે અત્યારે જોઈ રહ્યા છો કે આ પ્રકારની સ્થિતિ અમદાવાદમાં. એટલે કે જે વેપારીઓ છે, જે નાના વેપારીઓ છે, એમને ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન ગયું છે અને જે पानी भराया है एमांथी કેટલાક વેપારીઓ છે. भैया क्या नाम है आपका और आपका दुकान में अभी क्या स्थिति है? मेरा नाम अनिल यादव है. मैं यहाँ पर राजू ऑमलेट 12 साल से चला रहा हूँ. आज तक ऐसा नहीं हुआ था जो इस बार हुआ है और ज़्यादा बारिश होने के कारण हमारे दुकान में बहुत सारा नुकसान हुआ और हमारे साथ साथ 50 दुकान है नीचे ग्राउंड फ्लोर में और बहुत ज़्यादा बारिश के कारण जो एमसी का बड़े साहब है मेयर वो भी आए तो उन्होंने हमें सपोर्ट के लिए ये सब फाइटर भेजे हैं और हमें बहुत सपोर्ट किए जा रहे हैं आगे से. कितनी नुकसानी कितनी है आपकी? नुकसानी हमारे कम से कम 3 से 4 लाख रुपए की नुकसान है हमारे दुकान में, खास करके राजू ऑमलेट में. हमारा अंडे का है राजू ऑमलेट. और कौन कौन लोग हैं यहाँ पे और कौन कौन व्यापारी जिनका नुकसान? यहाँ पे ज्यादा से ज्यादा मोबाइल वाले हैं और जेरोक्स वाले हैं और 4 से 5 पान पार्लर है. सभी का दुकान डूब चुका है बुरी तरीके से. 2 दिन से 24 घंटे से पानी बहुत भरा हुआ है जिसके कारण अभी तक कोई सोल्यूशन निकला नहीं. आज बड़े मेयर आए हैं तो कुछ रास्ता निकलवा रहे हैं. બિલકુલ. તો આ પરિસ્થિતિ છે. અત્યારે ડી વોટરિંગ કરવામાં આવી રહ્યું છે. કોર્પોરેશને ગઈકાલના વરસાદ બાદ અત્યારે સફાળા જાગ્યું છે અને અહીંયાથી ડી વોટરિંગ કરી અને જે પાણી છે આપ જોઈ શકો છો આખી બધી મોબાઈલની દુકાનો આ બાજુ એસી સહિતની જે તમામ વસ્તુ છે એસીના આઉટડોર હોય આ તમામ વસ્તુ અહીં ડૂબી ગઈ છે. આ ટેબલ ખુરશી પાણીમાં તળી રહ્યા છે અને આ પ્રકારની સ્થિતિ અત્યારે અમદાવાદમાં છે દેખાઈ રહી છે. તમે જોઈ શકો છો કે અમદાવાદમાં ક્યારેય આવો વરસાદ નથી પડ્યો કે આવા મેઇન રોડ ઉપર પાણી ભરાઈ જાય, પણ સ્થિતિ છે તે આપણી સામે છે. તમે જોઈ શકો છો કે ડી વોટરિંગ એટલે કે પાણી બહાર નિકાલની અત્યારે પ્રવૃત્તિ છે તે ચાલી રહી છે. શું નામ છે તમારું? દશરથભાઈ. દુકાન છે તમારી આમાં? મારી નથી, હું અહીંયા જોવા આવ્યો. તમારી દુકાન નથી? બિલકુલ દુકાન નથી, પરંતુ પાણી નિકાલની પ્રોસિજર છે તે અત્યારે જબરજસ્ત રીતે અહીંયા ચાલી રહી છે. અલગ અલગ 2 થી 3 પંપ પણ મૂકવામાં આવ્યા છે, પણ આ સ્થિતિ સ્માર્ટ શહેર અમદાવાદ. પણ દીક્ષિત આ પાણીને અહીંથી કાઢવામાં કમસે કમ હજુ પણ 7 થી 8 કલાક જેટલો સમય લાગે. ત્યાં સુધીમાં લગભગ અહીંયા જે નુકસાન છે એ ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન વેપારીઓનું થઈ ગયું હશે. બિલકુલ. તો લાખો રૂપિયાનું નુકસાન છે. જે સ્માર્ટ શહેરની વાત કરીએ છીએ તે સ્માર્ટ શહેરની ભવ્ય વાસ્તવિકતા આનાથી પણ કેટલી ખરાબ છે તો તમને ખબર હોય તો કોમેન્ટ બોક્સમાં જણાવજો. અને વરસાદને લઈને તમામ અપડેટ માટે આપ જોતા રહેજો ન્યૂઝ રૂમ. આજે અમદાવાદનું સેલા હોય, બોપલ હોય, ગુમા હોય, અમદાવાદનું વસ્ત્રાપુર હોય, ગુરુકુલ હોય, જેટલા વિસ્તારમાં પાણી ભરાયા હતા ત્યાં અમે ખુદે જઈ અને ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટિંગ કર્યું છે. કારણ કે વેદનાને સમજવા માટે વેદનાને જોવી પડે, વેદનાને ભોગવવી પડે. આજે વરસતા વરસાદમાં પલળતા કપડા સાથે તમામ લોકો સાથે વાતચીત કરી. ક્યાંક ને ક્યાંક ગટર બ્લોકેજ, અમદાવાદમાં ગટર બ્લોકેજ એ સૌથી મોટું કારણ છે. જે કાગળ ઉપર પ્રી મોન્સૂન પ્લાનિંગ કરોડો રૂપિયાના ખર્ચે જે કાગળ ઉપર પ્રી મોન્સૂન પ્લાનિંગ થયું છે, કાગળ ઉપર એટલા માટે કહું છું કે એક પણ કોર્પોરેશનનો અધિકારી પોતાના એસી ચેમ્બર નથી છોડતો.
કયું મેયર ચોક્કસથી નીકળ્યા છે, ચૂંટાયેલા નેતાઓને ક્યાં મત લેવા જવાના છે, પણ અધિકારીઓનું પેટનું પાણી એટલે નથી આજે આવતું. પણ ક્લાસ 3-4 ના અધિકારીઓ રોડ પર આવે છે, ક્લાસ 1-2 અધિકારીઓ નથી આવતા અને એના જ કારણે એ ઓફિસોમાંથી કાગળો તૈયાર કરે છે અને ઓફિસમાંથી થયેલા કાગળોમાં આ જ પરિસ્થિતિ થાય છે. તમે અમદાવાદમાં રહેતા હો ને તમે શું મુશ્કેલી ભોગવી છે એ ખાસ અમારા કમેન્ટ બોક્સમાં લખજો. વાપી સુરતમાં રહેતા લોકોની પણ તકલીફ હોય ખાસ કમેન્ટ બોક્સમાં લખજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઇન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીવન લાવ્યું છે GNSS ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને GNSS ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.